હેલો નમસ્કાર વિદ્યાર્થી મિત્રો, ગુજરાત એજ્યુકેશન યુટ્યુબ ચેનલ પર આપ સર્વનું હાર્દિક સ્વાગત છે। મિત્રો, આજના વિડીયોની અંદર આપણે વાત કરવાના છે ધોરણ 6 વિષય વિજ્ઞાન અને દ્વિતીય સત્રની પરીક્ષા જે યોજાવાની છે તેમાં ખૂબ જ ઉપયોગી થાય તેવું વિકાસ મૂલ્યાંકનલક્ષી અસાઇનમેન્ટનું સંપૂર્ણ સોલ્યુશન નિહાળી રહ્યા છો। તો આ વિડીયોને અંત સુધી જોવાનું ભૂલતા નહીં। ચેનલ ઉપર જો પ્રથમ વખત આવેલા હો તો ચેનલને સબસ્ક્રાઇબ કરી બાજુમાં આપેલ બેલને પ્રેસ કરી દેજો, જેથી આવનાર તમામ નવા વિડીયોની નોટિફિકેશન સૌપ્રથમ તમારા સુધી પહોંચતી રહે। તો આજના વિડીયોની અંદર આપણે વાત કરવાના છે પ્રશ્ન 2 કે નીચેના પ્રશ્નના એક વાક્યમાં ઉત્તર લખો, અને એની અંદર પહેલું પ્રકરણ છે 6. પહેલો પ્રશ્ન છે કે પાઇનનું વૃક્ષ સામાન્ય રીતે કયા પ્રદેશમાં જોવા મળે છે? તો પાઇનનું વૃક્ષ સામાન્ય રીતે પર્વતીય વિસ્તારોમાં જોવા મળે છે। બીજો પ્રશ્ન છે કે રણમાં ઉંદર અને સાપ ગરમીથી બચવા શું કરે છે? તો રણમાં ઉંદર અને સાપ ગરમીથી બચવા માટે રેતીમાં ખૂબ ઊંડે દર બનાવીને રહે છે। ત્રીજો પ્રશ્ન છે કે દેડકો પાણીમાં તરી શકે તે માટે પગની રચના કેવી હોય છે? તો દેડકાના પગની આંગળીઓ વચ્ચે ચામડી જોડાયેલી હોય છે, જેના કારણે દેડકાને પાણીમાં તરવા માટે મદદરૂપ થાય છે। ચોથો પ્રશ્ન છે કે હિમચિત્તા એટલે કે સ્નો લેપર્ડ ને બરફ પર ચાલતી વખતે ઠંડીથી રક્ષણ મેળવવા કેવી રચના હોય છે? તો હિમચિત્તા એટલે કે સ્નો લેપર્ડ ને બરફ પર ચાલતી વખતે ઠંડીથી રક્ષણ મળે તે માટે શરીર, પગ અને પંજા પર ગાઢ રૂંવાટી હોય છે। ત્યારબાદ પ્રશ્ન નંબર 5, જલીય વનસ્પતિના પ્રકાંડ કેવા હોય છે? તો જલીય વનસ્પતિના પ્રકાંડ લાંબા, પોલા અને હલકા હોય છે તથા પાણીની સપાટી સુધી વિકસિત હોય છે। છઠ્ઠો પ્રશ્ન, રણની વનસ્પતિના પર્ણો કેવા હોય છે? તો રણની વનસ્પતિ પર્ણો નાના હોય છે। રણની વનસ્પતિના પર્ણો નાના હોય છે અને ઓછા હોય છે, અને પાણીની અછત વખતે પર્ણનું કાંટામાં રૂપાંતર થાય છે। સાતમો પ્રશ્ન છે કે વનસ્પતિનું શ્વસન અંગ કયું છે? તો વનસ્પતિનું શ્વસન અંગ એ તેનું પર્ણ છે। ત્યારબાદ પ્રશ્ન નંબર 7, પ્રકરણ નંબર 7, એમાં પહેલો પ્રશ્ન, પહેલાના સમયમાં લોકો લંબાઈ માપવા શાનો ઉપયોગ કરતા હતા? તો પહેલાના સમયના લોકો લંબાઈ માપવા માટે પોતાના શરીરના અંગોનો ઉપયોગ કરતા હતા, જેવા કે આંગળી, વેત, મુઠ્ઠી, પગલાં, હાથ વગેરે। બીજો પ્રશ્ન છે કે શાળાના રમતના મેદાનની લંબાઈ કયા એકમમાં મપાય છે? તો શાળાના રમતના મેદાનની લંબાઈ મીટર એકમમાં મપાય છે। ત્રીજો પ્રશ્ન છે કે માપપટ્ટીની જાડાઈ કયા એકમમાં મપાય છે? તો માપપટ્ટીની જાડાઈ મિલીમીટરમાં મપાય છે। ચોથો પ્રશ્ન છે કે હવાથી હાલતા વૃક્ષના પર્ણો કયા પ્રકારની ગતિ કરે છે? તો હવાથી હાલતા વૃક્ષોના પર્ણો આવર્ત ગતિ કરે છે। ત્યારબાદ પ્રકરણ 8, પ્રશ્ન પહેલો, પ્રકાશિત પદાર્થ કોને કહેવાય? તો જે પદાર્થો પ્રકાશ ઉત્પન્ન કરે કે પ્રકાશનું ઉત્સર્જન કરે તેને પ્રકાશિત પદાર્થ કહે છે। બીજો પ્રશ્ન કે પ્રકાશનું સૌથી મહત્વનું કુદરતી ઉદ્ગમ સ્થાન કયું છે? તો પ્રકાશનું સૌથી મહત્વનું કુદરતી ઉદ્ગમ સ્થાન સૂર્ય છે। ત્રીજો પ્રશ્ન, પ્રકાશના પ્રસરણનો માર્ગ કેવો હોય છે? તો પ્રકાશના પ્રસરણનો માર્ગ સુરેખ હોય છે। ત્યારબાદ ચોથો પ્રશ્ન છે કે કેવા પદાર્થનો પડછાયો પડી શકે નહીં? તો પારદર્શક પદાર્થનો પડછાયો પડી શકે નહીં। પાંચમો પ્રશ્ન છે કે વસ્તુ ક્યારે દેખાય છે? તો વસ્તુ પર પડતો પ્રકાશ પરાવર્તન પામી આપણી આંખમાં દાખલ થાય છે તો તે વસ્તુ આપણને દેખાય છે। ત્યારબાદ છઠ્ઠો પ્રશ્ન, પ્રકાશ ક્યારે અવરોધાય છે? તો પ્રકાશના માર્ગમાં કોઈ અપારદર્શક વસ્તુ આવે છે ત્યારે પ્રકાશ ત્યાંથી આગળ જતો અવરોધાય છે। સાતમો પ્રશ્ન, પડછાયાના કારણે બનતી મહત્વની ખગોળીય ઘટના જણાવો? તો સૂર્યગ્રહણ અને ચંદ્રગ્રહણ પડછાયાના કારણે બનતી મહત્વની ખગોળીય ઘટનાઓ છે। ત્યારબાદ પ્રકરણ 9ની વાત કરીએ। એમાં પ્રશ્ન પહેલો છે કે વિદ્યુત કોષના ધાતુનું
ટોપી જેવો ભાગ કયો ટર્મિનલ છે? તો વિદ્યુત કોષના ધાતુનો ટોપી જેવો ભાગ એ ધન ટર્મિનલ છે. બીજું, વિદ્યુત કોષ ક્યારે વીજળી આપતો બંધ થઈ જાય છે? તો વિદ્યુત કોષમાં રહેલા રસાયણો વપરાઈ જાય છે ત્યારે વિદ્યુત કોષ વીજળી આપતો બંધ થઈ જાય છે. ત્રીજો પ્રશ્ન, ટોર્ચના બલ્બને શામાંથી વીજળી મળે છે? તો ટોર્ચના બલ્બને વિદ્યુત કોષમાંથી વીજળી મળે છે. ટોર્ચ ચાલુ કરતા તેના બલ્બનો કયો ભાગ પ્રકાશિત થાય છે? તો ટોર્ચ ચાલુ કરતા તેના બલ્બનો ફિલામેન્ટ ભાગ પ્રકાશિત થાય છે. પાંચમો પ્રશ્ન છે કે બલ્બ ફ્યુઝ થયો એટલે કે ઉડી ગયો એમ સાથી કહી શકાય? તો બલ્બના અંદરના ભાગમાં જોતા ફિલામેન્ટ તૂટેલો માલુમ પડે છે તો આ બલ્બ ફ્યુઝ થયો છે એમ કહી શકાય. છઠ્ઠો પ્રશ્ન, કઈ બે ધાતુ વિદ્યુતની શ્રેષ્ઠ સુવાહક છે? તો ચાંદી અને તાંબુ આ બે ધાતુ વિદ્યુતની શ્રેષ્ઠ સુવાહક છે. સાતમો પ્રશ્ન, વિદ્યુત પરિપથમાં વિદ્યુત પ્રવાહની દિશા કઈ તરફ હોય છે? તો વિદ્યુત પરિપથમાં વિદ્યુત પ્રવાહની દિશા ધન ટર્મિનલથી ઋણ ટર્મિનલ તરફ હોય છે. ત્યારબાદ પ્રકરણ 10 પ્રશ્ન પહેલો, કયા પ્રદેશમાંથી મેગ્નેટ સૌપ્રથમ વખત મળી આવ્યું હતું? તો મેગ્નેટ. તો ગ્રીસ દેશના મેગ્નેશિયા પ્રદેશમાંથી મેગ્નેટ સૌપ્રથમ મળી આવ્યું હતું. ચુંબક વડે કઈ કઈ ધાતુઓ આકર્ષાય છે? તો ચુંબક વડે લોખંડ, કોબાલ્ટ, નિકલ જેવી ધાતુઓ આકર્ષાય છે. ત્રીજો પ્રશ્ન છે કે બે ચુંબકો વચ્ચે આકર્ષણ ક્યારે થાય છે? તો બે ચુંબકોના અસમાન ધ્રુવ એકબીજાની નજીક લાવતા આકર્ષણ થાય છે. ચોથો પ્રશ્ન છે કે અજાણ્યા સ્થળે દિશા જાણવા કયું સાધન વપરાય છે? તો અજાણ્યા સ્થળે દિશા જાણવા હોકાયંત્ર નામનું સાધન વપરાય છે. ત્યારબાદ પાંચમો પ્રશ્ન છે, ચુંબકના સમાન ધ્રુવો કોને કહેવાય? તો બે ચુંબકના એક જ પ્રકારના એટલે કે N અને N તથા S અને S બે ધ્રુવોને સમાન ધ્રુવ કહેવાય છે. છઠ્ઠો પ્રશ્ન છે કે સમક્ષિતિજ સમતલમાં છૂટથી ફરી શકે તેમ લટકાવેલો ગજ્યો ચુંબક કઈ દિશામાં સ્થિર થાય છે? તો સમક્ષિતિજ સમતલમાં છૂટથી ફરી શકે તેમ લટકાવેલો ગજ્યો ચુંબક ઉત્તર અને દક્ષિણ દિશામાં સ્થિર થાય છે. સાતમો પ્રશ્ન કે દરેક ચુંબકને કેટલા ચુંબકીય ધ્રુવો હોય છે? તો દરેક ચુંબકને બે ચુંબકીય ધ્રુવો હોય છે. ત્યારબાદ પ્રકરણ 11 એમાં પહેલો પ્રશ્ન કે હવાના મુખ્ય બે ઘટકો જણાવો. તો હવાના મુખ્ય બે ઘટકો એક તો નાઇટ્રોજન અને બીજું ઓક્સિજન વાયુ છે. બીજો પ્રશ્ન કે વાતાવરણમાં રહેલો ભેજ કયા કયા સ્વરૂપે જોવા મળે છે? તો વાતાવરણમાં રહેલો ભેજ ધુમ્મસ, ઝાકળ કે હિમ સ્વરૂપે હોય છે. ત્રીજો પ્રશ્ન કે સળગતી મીણબત્તી પર કાચનો પ્યાલો ઊંધો કરી ઢાંકી દેવાથી શું થાય છે? તો સળગતી મીણબત્તી પર કાચનો પ્યાલો ઢાંકી દેવાથી થોડી વારમાં મીણબત્તી બુઝાઈ જાય છે. ચોથો પ્રશ્ન, પર્વતારોહકો ઊંચા પર્વત પર ચડતી વખતે કયા વાયુના સિલિન્ડર સાથે લઈ જાય છે? તો પર્વતારોહકો ઊંચા પર્વત પર ચડતી વખતે ઓક્સિજન વાયુના સિલિન્ડર સાથે લઈ જાય છે. તો વિદ્યાર્થી મિત્રો, પ્રશ્ન નંબર 2 એક એક વાક્યની અંદર પ્રશ્નના ઉત્તર આપો. એનું સંપૂર્ણ સોલ્યુશન આપણે આ વિડીયોની અંદર નિહાળ્યું. તો વિડીયો ચોક્કસથી તમને ગમ્યો હશે તો લાઇક કરજો, શેર કરજો અને ચેનલ ઉપર જો પ્રથમ વખત આવેલા હો તો ચેનલને સબસ્ક્રાઈબ કરી બાજુમાં આપેલ બેલને પ્રેસ કરી દેજો, જેથી આવનાર તમામ નવા વિડીયોની નોટિફિકેશન સૌપ્રથમ તમારા સુધી પહોંચતી રહે. જય હિન્દ, જય ભારત.